નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ. મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ. રાજકોટ સિવિલ હોસ્પિટલની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસના ધરણા. જમ્મુ અને કાશ્મીર ટુરિઝમ દ્વારા સૌંદર્યને રજૂ કરવાનો પ્રયાસ. સોજા ખાતે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ. આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કિડનીને લગતા રોગોમાં પણ આંતરરાષ્ટ્રીયની સેવાઓ રાજ્યમાં ઉપલબ્ધ બનાવવાના રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને રાજ્યના પ્રજાજનોને વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેઠકની ક્ષમતા સાથે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું છે કે કિડનીને લગતા રોગને લગતી સારવાર માટે ડાયાલિસિસની સવલતો માટે દૂર સુદૂરથી લોકો અમદાવાદ આવવું પડતું હતું. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગત વર્ષ કિડની ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી રાજ્યના તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલો અને મોટા CHC સેન્ટરો ખાતે આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને આજ સુધી 30થી વધુ જિલ્લાઓમાં ડાયાલિસિસની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ડાયાલિસિસ માટે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 1500 થી 2000નો ખર્ચ દર્દીઓને ભોગવવો પડતો હોય છે, ત્યારે રાજ્ય સરકાર રૂપિયા 200ના ટોકન દરે આ સુવિધાઓ પૂરી પાડે છે અને મોટાભાગના જિલ્લાઓમાં દાતાશ્રીઓ દ્વારા દાન સખાવત મળતા આ સેન્ટરોમાં વિનામૂલ્યે દર્દીઓને ડાયાલિસિસની સુવિધાઓ પૂરી પડાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે કિડનીને લગતા રોગોમાં સંશોધન અભ્યાસનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકારે કિડની યુનિવર્સિટીની સ્થાપના પણ કરી છે. ગાંધીનગર ખાતે રૂપિયા 1.36 કરોડના ખર્ચે 20 બેડની ક્ષમતા સાથેનો આ ડાયાલિસિસ સેન્ટર ગાંધીનગર અને આજુબાજુના મહેસાણા, સાબરકાંઠા જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગર ખાતેના આ હિમો ડાયાલિસિસ સેન્ટરમાં અદ્યતન ડાયાલિસિસ મશીનો, ડાયાલિસિસ ચેર, ઓટોમેટિક ડાયાલિઝર, રીપ્રોસેસર જેવા અદ્યતન તબીબી સાધનોની સુવિધા ઉપલબ્ધ બનવાઈ છે. મંત્રીશ્રીએ આ વેળા ડાયાબિટીસની સારવાર લઈ રહેલા દર્દીઓને રૂબરૂ મળી ઝડપથી સાજા થઈ જશો એવી શુભેચ્છાઓ આપી ખબર અંતર પૂછ્યા હતા. કિડનીના પ્રશ્નોના કારણે અને કિડનીની બીમારીના કારણે હજારો દર્દીઓને ડાયાલિસિસ કરાવવું પડે છે. મોટાભાગના દર્દીઓને અઠવાડિયે 2 વખત ડાયાલિસિસ કરાવવું પડે, ત્યારે અત્યાર સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટ અને જિલ્લા કક્ષાની મોટી જે હોસ્પિટલો છે ત્યાં ડાયાલિસિસની વ્યવસ્થા હતી. ગયા વર્ષે રાજ્ય સરકારે નક્કી કર્યું કે કિડની ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સમગ્ર રાજ્યના બધા જિલ્લાઓની જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં અને મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ડાયાલિસિસની વ્યવસ્થા શરૂ કરવી. મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ. આગામી સપ્તાહમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ શહેર આખું ગણપતિ દાદાની ભક્તિ અને આરાધના કરવા થનગની રહ્યું છે. શહેરમાં ચોકે ચોક દુંદાળા દેવના પંડાલ નાખવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના ડેવર રોડ ઉપર કરવામાં આવેલ ગણપતિ મહોત્સવના પંડાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાઢી નાખવા ગતિવિધિ હાથ ધરવામાં આવતા આગેવાનો અને લોકો એકઠા થઈ ગયા હતા અને આ કામગીરીને અટકાવી હતી. પંડાલના પૈસા નહીં ભરાયા હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું, પરંતુ આ કામગીરીને લઈને ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને મહાનગરપાલિકાના આ કામગીરીને લોકો સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. શહેરના ઢેબર રોડ ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે પંડાલ ઉભો કરવામાં આવ્યો છે. સાંજ સુધી પૈસા ભરવામાં આવ્યા ન હતા અને શનિવારને લીધે કોર્પોરેશનમાં રજા હોવાથી પૈસા ભરવાનું બાકી રહી ગયું હતું.
હતું ત્યારે સવારે અચાનક જ મહાનગરપાલિકાનો એસ્ટેટ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને પંડાલ કાઢવા માટે કામ હાથ ધરતા આગેવાનો અને લોકો એકઠા થઈ ગયા હતા અને મહાનગરપાલિકાની કામગીરીને અટકાવી હતી અને મહાનગરપાલિકાની આ હિન્દુ ધર્મ વિરોધી કામગીરી સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસના ધરણા. રાજકોટ સિવિલ હોસ્પિટલની કથળતી જતી સ્થિતિને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા ધરણા યોજી આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના પ્રાંગણ ખાતે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિઓ બંધ કરાવવા અને સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટની સરકારી હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ તબીબીની અપૂરતી સંખ્યા, દવાનો ખતમ થઈ ગયેલો જથ્થો અને અનેક બેદરકારીને લીધે ગરીબ દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. ક્યારેક લિફ્ટ બંધ હોય છે તો ક્યારેક દવા પૂરી થઈ ગઈ હોય છે અને તબીબીને ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા હોવાથી અનેક દર્દીઓને લાખો રૂપિયાના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. ત્યારે રાજ્ય સરકારને ઢંઢોળવા અને ગરીબ દર્દીઓને થતી હેરાનગતિ નિવારવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. ખાસ કરીને ગુજરાતની અંદર સારા ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કે ડેન્ગ્યુ જેવા રોગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસર્યા છે. રાજ્ય સરકાર એમાં આરોગ્ય તંત્ર આ સમયસર પગલાં લેવામાં ઘણું ઊણું ઉતર્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ સારાએ સૌરાષ્ટ્રમાં મધ્યમાં આવેલ છે. આ હોસ્પિટલની અંદર પણ દરરોજ અસંખ્ય આવા ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂના કેસ અહીંયા આ હોસ્પિટલમાં દાખલ થાય છે. ઝાડા ઉલટીના અસંખ્ય કેસો, રોગચાળો ફાટી નીકળ્યો છે. એની સામે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સમયસર પગલાં લેવામાં ઘણું ઊણું ઉતર્યું છે. અને આ વહીવટી તંત્રને જાગૃત કરવા માટે, આરોગ્ય તંત્રને જાગૃત કરવા માટે બહારથી આવતા અને સ્થાનિક ગરીબ દર્દીઓને સમયસર સેવા મળી રહે, સારી સારવાર મળી રહે, એના ઉદ્દેશ અને હેતુસર આજે અહીંયા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમારા સૌ વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ પરિવારના સૌ મિત્રો સાથે અમે અહીંયા આજે ધરણાના કાર્યક્રમમાં બેઠા છીએ. જમ્મુ અને કાશ્મીરમાં ટુરિઝમ દ્વારા સૌંદર્યને રજૂ કરવાનો પ્રયાસ. જે પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણવામાં આવે છે તે કાશ્મીર બરફથી છવાયેલો શિખરો, ઊંડી ખીણો, ચિનારના જંગલો વગેરે મારફતે કુદરતી તેના અપાર સૌંદર્યને વ્યક્ત કરે છે. આ વર્ણન જમ્મુ અને કાશ્મીરનું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં ગુજરાતના પ્રવાસમાં ચાહકો માટે J&K ટુરિઝમ દ્વારા કાશ્મીરના સૌંદર્યને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. TTF એ ટ્રાવેલ ઉદ્યોગને સૌથી મોટો મેળાવડો છે. ભારતના તમામ રાજ્યો પ્રવાસ ચાહકોને તેમના મહત્વના પ્રવાસન મથકોનો પરિચય કરાવી રહ્યા છે. અહીં રજૂ કરાયેલા પ્રચારાત્મક રોડ શોમાં વખણાયેલા વિવિધ સ્થળોનો પરિચય આપવામાં પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સલામતી અંગેની કેટલીક ગેરમાન્યતાઓ પણ દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. શ્રી R.K. વર્મા, ડિરેક્ટર ટુરિઝમ, જમ્મુના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન રોડ શોમાં હાજર હતું. એમની સાથે શ્રી શબીર ભટ્ટ, CEO ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી સોનમર્ગ અને શ્રી S.K. અત્રી, જમ્મુ અને કાશ્મીર સરકારના ડેપ્યુટી ડિરેક્ટર પણ આ રોડ શોમાં હાજર રહ્યા હતા. તેમણે સંભવિત પ્રવાસીઓના સમક્ષ અહલ બાલના પોસ્ટનું સૌંદર્ય, વિશ્વમગરના લૌકિક ઘાસિયા મેદાનો, સાહસિક ટ્રેકર્સ માટે સ્વર્ગ સમા ડાર્ક સ્વિમ અને વેરીનાગ અને ગૃહેજમાં હંમેશા વહેતા ઝરણા અંગે વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે આ સ્થળો દુનિયાના આ પ્રદેશોનો હિસ્સો હોવા છતાં હજુ ખાસ જાણીતા નથી. શ્રી વર્માએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં 2014માં આવેલા વિનાશકારી પૂર છતાં એકંદરે માત્ર 10% સુવિધાઓને અસર થઈ હતી. તે પણ પ્રવાસીઓને આવન જાવનમાં સુગમતા રહે તે માટે અથાગ પ્રયાસ કરીને 2 માસમાં પૂર્વવત કરી દેવાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરદ ઋતુ પાનખરમાં મુલાકાતીઓને તમામ સરકારી અને ખાનગી સ્થળોએ નિવાસ ખર્ચમાં 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર ટુરિઝમના સ્ટોલ TTFના પ્રથમ દિવસે મુલાકાતીઓને ભારે प्रतिसाद મળ્યો હતો. सर आपका परिचय? मैं R.K. वर्मा हूँ, डायरेक्टर टूरिज्म. हम जम्मू एंड कश्मीर गवर्नमेंट को जहाँ रिप्रेजेंट कर रहे हैं, वहाँ जो TTF हो रहा है उसमें पार्टिसिपेट करने के लिए आए हुए हैं.
और मेरे साथ जो है एक बहुत बड़ा डेलीगेशन रिप्रेजेंटिंग वेरियस होटल्स के और जो टूर एंड ट्रेवल इंडस्ट्री के साथ जो लोग जुड़े हुए हैं वो सारे लोग आए हुए हैं। आने का मकसद बड़ा क्लियर है कि हम जम्मू एंड कश्मीर जो कि दुनिया में जाना जाता है एक टूरिस्ट डेस्टिनेशन, उसको प्रमोट करने के लिए आए हैं। और जो कुछ नेगेटिव परसेप्शन जो है, जैसे लास्ट ईयर फ्लड्स आया था और कुछ सिक्योरिटी को लेके कुछ लोगों के कंसर्न है, उनको हम डिस्पेल करने के लिए आए हैं। तो मैं आपको ये आपके माध्यम से ये क्लियर कर देना चाहता हूँ कि जम्मू एंड कश्मीर में जो लास्ट ईयर फ्लड्स आए थे उससे हार्डली मैं अगर बात करूँ कश्मीर का तो हार्डली 10% जो है वो टूरिज्म इंफ्रास्ट्रक्चर जो है वो थोड़ा इफेक्ट हुआ था। और वो जो इफेक्ट हुआ था वो भी विद इन 2 मंथ जो है वो सारा रिस्टोर हो गया था। और जो 90% टूरिज्म इंफ्रास्ट्रक्चर था वो इंटैक्ट था। जम्मू की अगर हम बात करें जम्मू में 100% और लद्दाख में भी 100% टूरिज्म इंफ्रास्ट्रक्चर जो था वो सेफ था। अगर दूसरा मैं जो सिक्योरिटी कंसर्न्स की आप लोगों में कुछ एप्रीहेंशंस हैं, मैं आपको क्लियर कर देना चाहता हूँ और आपको मैं एश्योरेंस देना चाहता हूँ कि गवर्नमेंट जो है वो उसने पूरे इंतजाम किए हुए हैं। जो भी टूरिस्ट आता है उनका सिक्योरिटी जो है वो हमारे लिए बहुत इंपॉर्टेंट है और प्राइम इंपॉर्टेंस का है। और आज तक इवन जब मिलिटेंसी भी था किसी भी टूरिस्ट जो है किसी भी टूरिस्ट को अफेक्ट नहीं हुआ, हार्म नहीं हुआ। ये मैं आपको बड़े फख्र से साथ कह सकता हूँ। સોજા ખાતે સ્વયં શિક્ષણ દિનની ભવ્ય ઉજવણી કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે સ્વયં શિક્ષણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો શૂટ સફારી સાડીમાં સુસજ્જ થઈને શિક્ષણ અધ્યાપન કાર્ય કરવા અતિ ઉત્સાહી જણાવતા હતા। શાળાના ગણિત શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિ અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા આદર્શ શિક્ષક આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક ભાવ, યોગ્ય દિશા અને અભિપ્રેરક પ્રોત્સાહન પૂરું પાડે છે। આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ઉમદા જીવનનો પ્રેરણા બની શકે છે। સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવા મહત્વનું યોગદાન આપનાર શિક્ષક સારસ્વત ભવિષ્યના આધાર સ્તંભ, નાગરિકોનું સંસ્કાર સિંચન અને સર્વાંગી વિકાસ પણ કરે છે। શિક્ષણના પ્રભાવી તથા અસરકારક વ્યક્તિત્વની અમિટ છાપ જિંદગીભર ભૂસી શકાતી નથી। આજના એક દિવસીય શિક્ષકોએ વર્ગખંડમાં સુંદર, સુવ્યવસ્થિત, સુચારુ, પ્રશંસનીય, અનુકરણીય, આવકાર્ય અને પ્રોત્સાહક અધ્યયન કર્યું હતું। આજના આચાર્ય સાહિલ બારોટ, સુપરવાઇઝર આશિષ પરમાર અને અન્ય શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવો અનુભવ વ્યક્ત કર્યો હતો। આજના દિવસના તમામ કાર્યક્રમનું સફળતા સંચાલન અને સુંદર વ્યવસ્થાપન બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું। સમાજ અને બાળકોને શિક્ષકોના ઉત્તરદાયિત્વને સમજે અને જાણે કે શિક્ષક બનવું કે અઘરું છે તે ઉદ્દેશથી આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો। સંસ્કૃતિના સંસ્કારોને સચોટ સિંચન, જતન, સંવર્ધન કરતા શિક્ષકોનું ગૌરવશાળી ગર્વ પણ અત્યંત આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું હતું। આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।